નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ગેરલાયક ઠરેલા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે। આવા અયોગ્ય ઉમેદવારોની યાદી આપણે આજે આ વિડીયોમાં જોવાના છે। ઘણા ઉમેદવારોએ અગાઉની પરીક્ષાઓમાં કોઈ પણ કારણોસર ગેરરીતિ કરતા પકડાઈ ગયેલા હોય અથવા તો કોઈ અન્ય કારણોસર રિજેક્ટ થયેલા ઉમેદવારોને પોલીસ ભરતી બોર્ડ દ્વારા આવા ઉમેદવારોની યાદી જાહેર કરી છે। તો મિત્રો, તારીખ 14/1/2026ના રોજ લોકરક્ષક કેડરની વર્ષ 2021-22ની ભરતી પ્રક્રિયા દરમિયાન ગેરરીતિ માટે ગેરલાયક ઠેરવેલ હોય તેવા ઉમેદવારોને ગેરલાયક ઠરાવવા બાબતની આ જાહેરાત અહીં કરવામાં આવી છે। સરકારશ્રીના ગૃહ વિભાગ ગાંધીનગર તારીખ 28/5/2024ના પત્ર ક્રમાંક 2023 અન્વયે લોકરક્ષક કેડરની વર્ષ 2021-22ની ભરતી પ્રક્રિયા દરમિયાન આચરેલી ગેરરીતિ માટે કુલ 37 ઉમેદવારોને રાજ્ય સરકાર હસ્તકની ભરતીઓમાં આગામી 3 વર્ષ માટે ગેરલાયક ઠેરવવામાં આવેલ છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB 2025-26/1 અન્વયેની વિગતવારની સૂચનાઓ મુદ્દા નંબર 4.20માં જણાવ્યા મુજબ ગેરરીતિ સબબ તમામ સરકારી ભરતી માટે ગેરલાયક ઠેરવેલ ઉમેદવારો અથવા પોલીસ ભરતી બોર્ડની ભરતી માટે ગેરરીતિ સબબ ગેરલાયક ઠરેલ ઉમેદવારો આ ભરતી માટે લાયક ગણાશે નહીં। ભરતીના કોઈપણ તબક્કે આ બાબતે ધ્યાનમાં આવતા ઉમેદવારોની ઉમેદવારી રદ કરવામાં આવશે અને જો પસંદગી થયેલ હશે તો પણ તે રદ કરવા પાત્ર રહેશે। તેમ જણાવેલ હોવા છતાં ગેરલાયક ઠરેલ ઉપરોક્ત 37 ઉમેદવારો પૈકી નીચે જણાવેલા કુલ 7 ઉમેદવારોએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB 2024-25/1 અન્વયે ઓનલાઈન અરજી કરેલ છે, જેઓને ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB 2025-26/1 માટે ગેરલાયક ઠેરવે છે અને તેઓની ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB 2025-26/1 વયે નીચે મુજબ ઉમેદવારો રદ કરવામાં આવે છે। તો મિત્રો, અહીં સરકારશ્રીના ગૃહ વિભાગ ગાંધીનગરના જણાવ્યા મુજબ લોકરક્ષક કેડરની વર્ષ 2021-22ની ભરતી અથવા તો તેની પછી જે ઉમેદવારો ગેરરીતિ કરતા પકડાયેલ હોય કે અન્ય કોઈ કારણોસર તેમને રિજેક્ટ કરવામાં આવ્યા હોય તેવા ઉમેદવારોને 3 વર્ષ માટે સરકારશ્રીની કોઈ પણ ભરતી પરીક્ષામાં રિજેક્ટ ઠેરવવામાં આવેલ હોય તેવા 37 ઉમેદવારો કોઈ પણ ભરતી પરીક્ષામાં અરજી કરી શકતા નથી, પરંતુ અહીં GPRB 2025-26/1 અન્વયેની જે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ તેમાં કુલ 7 ઉમેદવારો જે ગેરલાયક ઠરેલ છે તેવા ઉમેદવારોએ અહીં અરજી કરેલ છે। તેવા ઉમેદવારોને અહીં ગેરલાયક ગણવા માટે આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। અહીં તમને આવા 7 ઉમેદવારોના નામ જોવા મળશે। તો આ ઉમેદવારોના ફોર્મ અહીં રદ કરવામાં આવેલા છે। તો મિત્રો, ગુજરાત સરકારની કોઈ પણ ભરતી પરીક્ષામાં ગેરરીતિ કરતા તમે પકડાશો તો તમને 3 વર્ષ સુધી સરકારની કોઈ પણ ભરતી પરીક્ષામાં ફોર્મ ભરશો તો પણ ગેરલાયક ઠેરવવામાં આવશે। તો મિત્રો, આ હતી લોકરક્ષક કેડરની 2021-22ની ભરતી પ્રક્રિયા દરમિયાન ગેરરીતિ માટે ગેરલાયક ઠરેલા ઉમેદવારોની યાદી અહીં આપણે જોઈ। તો મિત્રો, આ હતી પોલીસ ભરતી બોર્ડ દ્વારા અયોગ્ય ઉમેદવારોની યાદી આપતો વિડીયો। જો તમને આ માહિતી સબર વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। ધન્યવાદ, આભાર।